नमस्कार, रिकवरी न्यूज़ चैनल में आपका स्वागत है और मैं हूं आपके साथ निशा। उमरेठ विधानसभा उपचुनाव, कांग्रेस उम्मीदवार भृगुराज सिंह चौहान की भव्य नामांकन रैली, दिग्गज नेताओं की मौजूदगी में गरमाया सियासी माहौल। आनंद जिले की उमरेठ विधानसभा सीट पर होने वाली उपचुनाव को लेकर राजनीतिक गतिविधियां तेज हो गई है। रैली के दौरान कांग्रेस के कई वरिष्ठ नेताओं की उपस्थिति में कार्यक्रम को और प्रभावशाली बना दिया। इस मौके पर प्रदेश अध्यक्ष अमित भाई चावला, तुषार चौधरी, नेता प्रतिपक्ष भरत सिंह सोलंकी, केंद्रीय मंत्री रामकिशन ओझा, मध्य जोन प्रभारी जगदीश भाई ठाकुर, पूर्व प्रदेश अध्यक्ष राजेंद्र सिंह परमार, विधायक इमरान खेरावाला, वजीर खान पठान, नटवर सिंह महिड़ा, करशनदास बापू, कपिलाबेन चावला, यूनुस भाई भूकी, अमर जोशी सहित कई नेता उपस्थित रहे। रैली के दौरान कांग्रेस नेताओं ने भाजपा सरकार की नीतियों पर निशाना साधते हुए आगामी उपचुनाव में कांग्रेस को विजयी बनाने की अपील की। उम्मीदवार भृगुराज सिंह चौहान ने जनता को आभार व्यक्त करते हुए विकास के मुद्दों पर काम करने का भरोसा दिलवाया। उमरेठ में आयोजित इस भव्य नामांकन रैली के बाद चुनावी माहौल और अधिक गर्म हो गया है तथा आने वाले दिनों में राजनीतिक गतिविधियां और तेज होने की संभावना जताई जा रही है। धन्यवाद। કોંગ્રેસ દ્વારા મને ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે। સાથે સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીજી રાહુલજી સોનિયાજી, અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય અમિતભાઈ અને અમારા વરિષ્ઠ આગેવાન આદરણીય ભરતસિંહજી સોલંકી સાહેબનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણે જ્યારે વિશ્વાસની વાત કરી તો આપ જોઈ શકો છો કે અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય અમિતભાઈ ચાવડા સમગ્ર ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા તબક્કાવાર કરવામાં આવી હતી। સૌ પ્રથમવાર એમણે ઉત્તર ગુજરાતમાં, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં અને ત્યાર પછી સાઉથ ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે વિકાસ કર્યો છે, પરંતુ પ્રજાએ જે પ્રશ્નો રજૂ કર્યા છે, જે એમના આક્રોશ વ્યક્ત કર્યો છે, આપણે જોવા મળે છે કે પુષ્કળ પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। સરકારી યોજનાઓનો ધરાતલ ઉપર કોઈ જ કાગળ પર જ છે સરકારી યોજનાઓ, સાચા અર્થમાં કોઈ જ વિકાસની વાતો થઈ છે, એની સાચા અર્થમાં પ્રજાને કોઈ જ એનો ફાયદો થયો નથી, પ્રજાને કોઈ એનો લાભ મળ્યો નથી। મોંઘવારીના પ્રશ્નો હોય, વિશ્વાસ છે કે આ ઉમરેઠનું આ બાય ઇલેક્શન છે એના અંદર ચોક્કસ કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર જીતવાના છે તે ભરોસો અને વિશ્વાસ છે। જે પ્રમાણે ગુજરાતના અંદર છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભ્રષ્ટાચાર એટલા વધી ગયો છે કે આજે સામાન્ય વ્યક્તિ પોતાનું કામ કરાવવું હોય તો પૈસા વગર કામ ના થાય એ પરિસ્થિતિ છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સંસદ સભ્ય પોતે એવી રજૂઆત કરતા હોય કે અધિકારીઓ અમારી વાત નથી સાંભળતા। આ પરિસ્થિતિ ગુજરાતના અંદર છે। ડબલ એન્જિનની આ સરકાર છે। ડબલ એન્જિનની સરકારના અંદર જે પ્રમાણે આજે ભ્રષ્ટાચાર ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે, ત્યારે મને લાગી રહ્યું છે કે આ એક બાય ઇલેક્શન છે। ઉમરેઠના ઇલેક્શનના અંદર હવે ગુજરાતની જે પ્રજા છે એ પરિણામ એવું લાવશે કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે આ 2 વખત પોતાના મંત્રીમંડળને બદલવું પડ્યું, બે વખત તેઓને મંત્રીમંડળના અંદર વિસ્તરણ કરવું પડ્યું, ત્યારે એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે એમના મંત્રીઓ પર ભરોસો નથી, એમના મંત્રીઓ કામ નથી કરી શકતા અને જે પ્રમાણે આજે ગુજરાતની 6.5 કરોડની પ્રજા હેરાન થઈ રહી છે। દરેક ક્ષેત્રમાં હોય, ચાહે ખેડૂત હોય, યુવાન હોય, મહિલાઓ હોય, આજે ધંધા રોજગાર વાળો હોય, આજે સામાન્ય લારી વાળો હોય, આજે એક તરફ તમે ડિમોલેશન કરો, ગરીબ લોકોને હેરાન કરો, ગરીબ લોકોના લારી ગલ્લા પથારા ઉપાડી લો, આજે સામાન્ય વ્યક્તિ જશે ક્યાં? ત્યારે આ તમામ સમસ્યાને લઈને આજે કોંગ્રેસ પક્ષના અમારા જે ઉમેદવારી કરવાના છે, એટલે મને ભરોસો અને વિશ્વાસ છે કે ગુજરાતની 6.5 કરોડ જે આ ફોર્મ નથી, આ લોકશાહી ઉપર જે બીજેપી દ્વારા કતલ માટેના પ્રયત્નો થાય છે, લોકશાહીમાં જોડવાને બદલે બીજેપી દ્વારા જે તોડવાના પ્રયત્નો થાય છે, ધર્મને આધારે, પ્રાંતના આધારે, જ્ઞાતિના આધારે બીજેપી આજે જે સત્તાના નશામાં નાચી રહી છે એને નાથવા માટે આ એક સર્વાનુમતે લોકોનો પ્રયત્ન છે અને એના માટે જે અમારા કોંગ્રેસના ઉમેદવાર આજે ફોર્મ ભરી રહ્યા છે, અમને ઉમરેઠ અને ઉમરેઠના એક એક મતદાર ઉપર ભરોસો છે કે જે લોકશાહીને પ્રેમ કરે છે, રાષ્ટ્રને પ્રેમ કરે છે, એ બીજેપી આજ સુધી જે ગુજરાતીના એક ગુજરાતના મતદારોની આંખોમાં ધૂળ નાખી રહી છે એમાંથી બહાર આવશે અને માવતર પાર્ટી કોંગ્રેસ પાર્ટીનું ગુજરાત અને દેશમાં શું યોગદાન છે સમજીને ભરોસો છે અમને, લોકોની આંખો વાંચીને
ભરોસો છે અમને કે ગુલાલ કોંગ્રેસનો ઉડશે જી